હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10, એના માટે પ્રથમ સત્ર અસાઇનમેન્ટ, બરાબર, વિષય ગણિત. હવે તમારી પ્રથમ સત્ર જે છે એની અસાઇનમેન્ટ આવી ગઈ છે મિત્રો. તો આજે આપણે એનું સોલ્યુશન કરવાના છીએ, બરાબર. આ ચેનલમાં તમને અત્યારે તો આપણે વિષય ગણિત જે છે એનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ, બરાબર. તો જો તમે મારી આ ચેનલ પર નવા હોય તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ચલો, વિભાગ એ થી હવે આપણે શરૂ કરીએ છીએ. વિકલ્પ છે, ખરા ખોટા, ખાલી જગ્યા, એ બધા જ ના જવાબો છે એ આપણે વ્યવસ્થિત કારણ સહિત અહીંયા સમજવાના છીએ, બરાબર. ચલો, સૌથી પહેલો પ્રશ્ન જો પ્રકરણ 1 છે, વિભાગ એ, એમાં વિકલ્પ જે છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ, બરાબર ને. ચલો, 98નું અવિભાજ્ય અવયવીકરણ ખાલી જગ્યા થાય તો એના માટે તમને 4 વિકલ્પ આપેલા છે, બરાબર. મેં અહીં લખેલા નથી પણ તમને 4 આપેલા છે. તો એમાંથી કયો સાચો જવાબ છે એ આપણને ખબર કેમ પડશે? તો કે જો 98 જે છે, બરાબર મિત્રો, 98 જે છે એનું આપણે આ રીતે કરીએ, બરાબર. તો ચલો, 49 દુ કેટલા થાય? 98 થાય. અને 77 49 થાય. તો આમ લખી શકીએ કે ભાઈ 98 બરાબર અને 7 એકા 7, 2 ગુણ્યા 7 ગુણ્યા 7, આવું આપણે લખી શકીએ, બરાબર ને. ચલો, 2 ગુણ્યા 7 ગુણ્યા 7 એટલે 7નો વર્ગ. તો આવો ઓપ્શન જે છે એ તમને એક આપેલો છે. તો પહેલો પ્રશ્ન છે એમાં વિકલ્પ કયો આવશે સાચો? તો કે 2 ગુણ્યા 7નો વર્ગ જે છે એ વિકલ્પ તમારો સાચો ગણાય, બરાબર. ચલો, એની પછીનો બીજો પ્રશ્ન જો, √9 + 5 એ ખાલી જગ્યા સંખ્યા છે. એમાં તમને અલગ અલગ ઓપ્શન આપેલા હશે, બરાબર. તો આ જે છે એ કઈ સંખ્યા છે? તો કે જો તમે આ લખો ને આ રીતે, √9 + 5, તો √9 જે છે એનું વર્ગમૂળ શું નીકળશે? ભાઈ 3 નીકળે. 3 ને 5 કેટલા થાય? 8. હવે આ 8 જે છે એ કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. કેવી સંખ્યા છે ભાઈ? પૂર્ણાંક. તો તમારા આ વિકલ્પનો જવાબ આવશે કે √9 + 5 એ પૂર્ણાંક સંખ્યા છે, બરાબર. ચલો, એની પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. જો PQR ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક, એને શું કીધું? ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક છે. હવે જો એ અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેના એક પણ અવયવ હોય નહીં, બરાબર. તો તેમનો ગુસા કેટલો થાય? એક જ થાય. કેમ એક જ થાય? કેમ કે જો અલગ અલગ અવિભાજ્ય પૂર્ણાંક હોય મિત્રો તો આપણને ખબર છે એના ભાગ પડે નહીં. જો એના ભાગ ન પડે તો આ 3માંથી એક કોઈ સામાન્ય અવયવ નીકળશે નહીં, બરાબર. જો સામાન્ય અવયવ ન નીકળે તો એનો ગુસા કેટલો મળે આપણને? એક જ મળે. ચલો, ચોથો પ્રશ્ન જોઈ લઈએ કે જેને 1 થી 10 સુધીના પૂર્ણાંકો વડે નિશેષ ભાંગી શકાય તેવી ન્યૂનતમ પૂર્ણાંક ખાલી જગ્યા છે. 4 ઓપ્શન આપ્યો છે. એમાંથી ઓપ્શન ડી જે છે ને કાક આવો છે, 2520, બરાબર. તો આ જવાબ છે, પણ કઈ રીતે આવે છે ને એ કહું. જો હવે આપણને આને માટે ચાવીઓ આવડવી જોઈએ. એક સાથે તો આપણે એને ભાંગી જ શકીએ છીએ. પછી 2 સાથે જોઈ લઈએ. જો એકમ નંગ 0, 2 જો એક સાથે ભાંગી શકાય છે, 2 સાથે ભાંગી શકાય. આપણે 1 થી 10 સુધીની બધી સંખ્યા વડે ભાંગી શકાય એવું આપણે જોવાનું છે, બરાબર. 3 સાથે 5, 6, 7, 8, 9, તો કે હા 9 જે છે એ 3નો ગુણિત છે એટલે 3 સાથે આવશે. છેલ્લી 2 અંક 20 4ના ઘડિયામાં આવે છે તો 4 સાથે પણ ભાંગી શકાય. એકમનો અંક જો 0 હોય તો આપણે એને 5 સાથે પણ ભાંગી શકીએ. 2 અને 3 વડે વિભાજ્ય હોય તે સંખ્યા 6 વડે પણ વિભાજ્ય હોય છે, તે આપણે જાણીએ છીએ. પછી 7 વડે જો તમે કરો તો પણ આ સંખ્યા ભાંગાઈ જાય છે. 8 વડે કરો તો પણ આનો સરવાળો 9 હતો જે 9નો ગુણિત છે, બરાબર. એકમનો અંક 0 છે એટલે 10 વડે તો ભાંગી જ શકાય. તો ન્યૂનતમ પૂર્ણાંક જવાબ કયો આવશે? 2520 તમારો જવાબ આવશે, બરાબર. પાંચમો પ્રશ્ન છે એ જો અહીંયા શું કીધું છે પાંચમા પ્રશ્નમાં કે 2 ધન પૂર્ણાંકો m અને n માટે જો ગુસા mn બરાબર 13, લસા 455 હોય તો m ગુણ્યા n કેટલા થાય? હવે જો
આપણે જોઈ લઈએ. એના માટે એક સૂત્ર હતું, તમને યાદ હોય તો, કે ગુસાઅ ગુણ્યા લસાઅ બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર એટલે કે m ગુણ્યા n. ગુસાઅ કેટલો છે અહીંયા 13, લસાઅ કેટલો છે 455, m ગુણ્યા n. બંનેનો જો તમે મિત્રો ગુણાકાર કરો તો જવાબ આવશે 5915, બરાબર, m ગુણ્યા n. જોવું જોઈએ આ જ મેળવવાનું હતું કે હા, તો આપણો જવાબ એમાં આવશે 5915, બરાબર. આ રીતે આપણે પ્રકરણ નંબર 1 જે છે એના વિકલ્પો અહીં પૂર્ણ કર્યા, બરાબર. એની પછી પ્રકરણ નંબર 3. ચલો જો હવે આપણે પ્રકરણ 3 વિશે વાત કરીએ મિત્રો, બરાબર. તો એમાં વિકલ્પ નંબર પહેલો જે છે એમાં શું કીધું છે કે ખાલી જગ્યા સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ સમાંતર છે. હવે તમને ખબર હોવી જોઈએ કે સમાંતર રેખાઓ ક્યારે મળે, કઈ શરતનું પાલન થાય ત્યારે સમાંતર રેખાઓ મળે છે એ આપણે જોઈએ. તો અહીંયા લખી નાખું છું, A1/A2 બરાબર B1/B2 ઇઝ નોટ ઇક્વલ ટુ C1/C2. જો આ શરતનું પાલન થાય સમીકરણમાં તો બનતી રેખાઓ સમાંતર હોઈ શકે છે, બરાબર. તો આપણે વારી વારી ચારે ઓપ્શન માટે આપણે જોવાનું. તો જો પહેલો ઓપ્શન આ આપ્યો છે x + 2y - 4 બરાબર 0 અને 2x + 4y - 12 બરાબર 0. તો આના માટે જોઈ લઈએ. ચલો A1/A2 એટલે 1/2, પછી 2/4 એટલે 2 દુ 4 એટલે જવાબ શું આવ્યો 1/2. આ A1/A2 ની કિંમત મળી, આ આપણને B1/B2 ની કિંમત મળી. હવે એ જ રીતે C1/C2 ની કિંમત કેટલી આવી -4/12, 4 તેરી 12 -+1/3. તો જો જવાબ આપણને કેવો મળ્યો, કંઈક આવો મળ્યો, 1/2 બરાબર 1/2 ઇઝ નોટ ઇક્વલ ટુ 1/3. તો જો ઉપરની શરતનું પાલન તો જો પહેલા જ ઓપ્શનમાં થઈ ગયું એટલે આપણો જવાબ શું થયો, તો આપણો જવાબ એ ઓપ્શન છે એ આપણો જવાબ થશે, બરાબર. શું ઓપ્શન લખ્યો છે x + 2y - 4 બરાબર 0 અને 2x + 4y - 12 બરાબર 0. હવે જો એક વાત કહી દઉં તમને, આના માટે પ્રકરણ 3માં પાઠ્યપુસ્તકમાં તમને આના માટે કોષ્ટક આપેલું છે મિત્રો, એ તમે ખાસ કરી લેજો. એટલે એમાંથી કોઈ પણ પ્રશ્ન જો આવા પૂછાશે તો તમને ખાસ આવડશે. અને તમારી જે એક્ઝામ આવે છે ત્યારે IMP પ્રશ્નો છે એ પણ આ ચેનલ પર મૂકવામાં આવશે, તેથી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, બરાબર. ચલો એની પછીનો પ્રશ્ન નંબર 2, બરાબર. એમાં જવાબ કયો આવે છે, કઈ રીતે આવે છે એ આપણે ગણતા જઈએ, બરાબર. ઘણી વખત એવું થાય છે મિત્રો કે આપણને વિકલ્પ આપણે ગોખી નાખીએ છીએ, પણ વિકલ્પો ક્યારેક ગોખવાના હોતા નથી. એને ગણવા પડે, સમજવા પડે છે, તો જ આપણને એની જેવા બીજા વિકલ્પો હશે એ આવડશે. જો સમીકરણ 8x + 3y + 5k બરાબર 18 નો એક અવયવ છે, સોરી, ચલો આનો મતલબ શું ખબર, પેલું જે હોય એક્સયામ હોય અને બીજું જે હોય એ વાયામ હશે. તો x બરાબર આપણે 1 લેવાના છે અને y બરાબર આપણે 0 લેવાનું છે. તો સમીકરણ મૂકો. ચલો 8x + 3y + 5k બરાબર 18. કેની કિંમત આપણે અહીંયા મેળવવાની છે, બરાબર. ઓકે, ચલો કિંમતો મૂકીએ. x ની કિંમત 1 અને y ની કિંમત 0 મૂકી દઈએ. 8 એકા 8, આની સાથે 0 થઈ જાય. 5k બરાબર 18. હવે જો 8 આ બાજુ આવે, 18 માંથી 8 કાઢો એટલે કેટલા વધે 10, 10/5 એટલે k બરાબર કેટલા આવ્યા 2. તો આપણને k ની કિંમત કેટલી મળી, તો કે આપણને જવાબ મળ્યો 2, બરાબર. કયો ઓપ્શન સાચો છે તમારો, તો કે ઓપ્શન નંબર સી જે છે એ તમારો સાચો ગણાય. ઓપ્શન સી જવાબ 2 જે છે એ તમારો સાચો ગણાશે, બરાબર. આ રીતે વિકલ્પો હોય એનું સોલ્યુશન કરી શકાય છે, બરાબર. હવે જો
ત્રીજો વિકલ્પ છે કે જો 33x પ્લસ 27y બરાબર 147 અને 27x પ્લસ 33y બરાબર 153 હોય તો x માઇનસ વાય બરાબર કેટલા. હવે જો આને આપણે સમીકરણ 1 કહીએ આને સમીકરણ નંબર 2 કહી દઈએ. બરાબર, તો હું એક લાઈન લખું છું જો કે સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા, તો સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરી દઈએ. ચલો બાદ બાકી કરવાની છે એટલે પહેલું સમીકરણ પહેલા લખું છું અને પછી બીજું સમીકરણ લખું છું. બરાબર, હવે તમને ખબર જ્યારે બાદ બાકી કરીએ છીએ ને આપણે ત્યારે નિશાનીઓ આપણે બદલી નાખીએ છીએ. અહીંયા પ્લસ છે તો માઇનસ, માઇનસ અને માઇનસ કરો જોઈએ, બાદ બાકી જોવું જોઈએ. ચલો ઓકે, ચલો 147 માંથી 153 ન જાય તો આપણે 153 માંથી 147 બાદ કરીએ. કેટલા વધ્યા તમારે અહીંયા જોવું જોઈએ, કેટલા વધ્યા 6, પણ કેવા આવશે માઇનસ. કેમ તો કે મોટાની નિશાની જવાબમાં આવે છે એટલા માટે. એ જ રીતે આ બાજુ જોઉં તો જો પ્લસ માઇનસ માઇનસ, 33 માંથી 27 બાદ કરો, 6 વધ્યા. બરાબર, 6y, પણ એ કેવા આવશે માઇનસ. આ બાજુ આવશે પ્લસ 6x. બરાબર, જે વધ્યું ને અહીંયા બાજુમાં હું લખું છું અને સામાન્ય કાઢી લઉં 6, તો x માઇનસ વાય બરાબર માઇનસ 6. તો x માઇનસ વાય બરાબર 6/6. 6 એકા 6 એટલે -1. તો તમારો જવાબ શું આવ્યો ભાઈ? -1. તો તમારો ઓપ્શન સી જે છે એ સાચો ગણાય. બરાબર, ચલો એની પછી પ્રશ્ન નંબર 4 જોઈએ. બરાબર, દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મમાં a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 હોય તો તેના ખાલી જગ્યા ઉકેલ મળે. તો આના વિશે મેં તમને કીધું હતું, ખબર કે આના વિશે તમે એક કોષ્ટક તમે યાદ રાખજો એટલે તમને આવડશે. તો આના માટે વિકલ્પ એ સાચો છે કે તેનો એક જ ઉકેલ મળે છે. બરાબર, ચલો એની પછી 5મો પ્રશ્ન. બરાબર, એટલે પ્રકરણ 3 જે છે એના વિકલ્પો અહીં પૂર્ણ થઈ જાય. શું કીધું છે? 4x પ્લસ 3y બરાબર 24 ની રેખા અને x અક્ષના છેદ બિંદુના યામ. હવે જો x અક્ષની રેખા હોય તો y અક્ષ એટલે કે y બિંદુ આપોઆપ કેવું થઈ જાય? 0 થઈ જાય. કેવું થઈ જાય? 0. બરાબર, તો આ જે આપણને સમીકરણ આપ્યું છે 4x પ્લસ 3y બરાબર 24, એમાં આપણે x તો આમને એમ રહેવા દઈએ પણ y મૂકી દઈએ 0, કેમ કે x અક્ષ પરનો બિંદુ હોય તો y અક્ષ હંમેશા 0 જોવાની આપણને ખબર છે. બરાબર ને? તો ચલો 4x 0 ગુણ્યા 3 એટલે 0 જ થઈ જાય. બરાબર, તો 4x બરાબર 24 અહીંયા વધ્યા છે. તો x બરાબર 24/4. 4 છંગ 24, તો x બરાબર શું આવ્યું? 6. તો x અક્ષ પરના છેદ બિંદુના યામ આપણને શું મળ્યા? x અક્ષ 6 મળ્યા ને y અક્ષ કેવા આવે? 0. બરાબર, તો ઓપ્શન નંબર કયો તમારો સાચો થયો? તો કે ઓપ્શન નંબર સી તમારો સાચો જવાબ અહીં ગણાય. બરાબર, જો કઈ રીતે પ્રશ્ન જવાબ આવે છે એ પણ હું તમને કહેતી જાઉં છું. બરાબર મિત્રો, ઓકે. એની પછી પ્રકરણ નંબર 5 જોઈએ. બરાબર, ચલો હવે એમાં જો પ્રકરણ નંબર 5 જે છે એના માટે પહેલો વિકલ્પ આપ્યો છે એ આપણે જોઈ લઈએ. બરાબર, 1, 3, 5 એમ અનંત સુધી છે. તો આના માટે એક સૂત્ર તો ખબર જ છે. બરાબર, સૂત્ર કયું લાગુ પડશે એ આપણને અહીંયા પૂછેલું છે. બરાબર, તો તમારો જવાબ એમાં આવશે ઓપ્શન એ, એનો વર્ગ સૂત્ર લાગુ પડે છે. આ તો આપણને ખબર જ છે. બરાબર, બધી એકી સંખ્યાઓ છે, જોઈ લો. એની પછી જેના પ્રથમ બે પદો અનુક્રમે -3 અને 4 છે તો સમાંતર શ્રેણીનું
21મું પદ ખાલી જગ્યા છે. ઓકે, ચલો એના માટે આપણે અહીંયા લખીએ. જો પ્રથમ બે પદ છે એટલે a બરાબર -3 લખીશું, બરાબર. અને a2 બરાબર શું લખી શકાય? 4, કેમ કે પ્રથમ બે પદ અહીંયા કીધું છે એટલે એ રીતે તફાવત ડી આપણને મળી જાય, બરાબર. બીજામાંથી પેલું બાદ કરી દો, માઇનસ માઇનસ પ્લસ, 4 ને 3 કેટલા આવી ગયા? 7. હવે કયું પદ તમને મેળવવાનું કીધું છે? 21. આ 21 જે છે એનું સૂત્ર શું થાય? હવે આપણને ખબર હોવી જોઈએ. a1 + 20d, બરાબર. તો a1 ની કિંમત કેટલી છે? -3. ડી ની જગ્યાએ શું લખી દઈએ આપણે? હવે અહીંયા 7 લખી દઈએ. કેટલા લખી દઈએ? 7, બરાબર. તો શું થશે? -3, 7 દુ 14 એટલે 140. 140 માંથી 3 બાદ કરો એટલે 137 તમારો સાચો જવાબ ગણાય. તો લખીએ, જવાબમાં શું લખીશું? ઓપ્શન તમારો કયો સાચો પડશે? ઓપ્શન બી, 137 તમારો જવાબ સાચો છે, બરાબર. પછી ત્રીજો પ્રશ્ન છે, એ આપણે સોલ્યુશન કરીએ કે જે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત કેટલો છે? 8 છે. કેટલો છે? 8 છે. તે શ્રેણી માટે a30 અને a25. હવે જો આ a30 છે અને a25 જે છે ને એના સૂત્રો આપણને ખબર છે, બરાબર. તો જો અહીંયા જે લખ્યું છે ને એ આપણે અહીંયા લખીએ. ચલો, a30 માટેનું સૂત્ર આવું થાય, a1 + 29d. એ જ રીતે a25 જે છે એનું સૂત્ર આવું થાય, a1 + 24d, બરાબર. તો અહીંયા જો આપ્યું છે કે a30 - a25 છે, બરાબર. તો એ આ બેની કિંમતો મૂકી દઈએ. a1 + 29d - a1 + 24d, બરાબર. ચલો, હવે આ જ આપણે મેળવવાનું છે, બરાબર. તો ચલો, પ્લસ અને માઇનસ a1 નીકળી ગયા, તો 29d - 24d. તો 29 માંથી 24 બાદ કરો, કેટલા વિધા? 5, બરાબર. તો ડી ની કિંમત આપણી પાસે છે, જોવું જોઈએ તો કે હા, તફાવત ડી તમને આપ્યો જ છે 8. 8 પંચા કેટલો જવાબ આવ્યો? 40. તો તમારો જવાબ આપણને અહીંયા શું મળ્યો? 40 મળ્યો. તો કયો ઓપ્શન તમારો સાચો ગણાશે? જોવું જોઈએ એમાં. તો કે ઓપ્શન સી જે છે એ તમારો સાચો જવાબ અહીંયા ગણાશે, બરાબર. ચલો, પ્રશ્ન નંબર 4 જોઈ લઈએ કે સમાંતર શ્રેણી √2 જે છે, √8 અને √18 નું 10મું પદ કેટલું થાય? બરાબર. ચલો, હવે a1 બરાબર શું લખીએ? √2, બરાબર. એ જ રીતે a2 બરાબર √8 અને a3 બરાબર લખીશું આપણે √18. ઓકે, ચલો. હવે જો ડી બરાબર શું લખી શકાય આપણે? a2, એટલે કે આ 8 જે છે ને હું આમ લખી શકું 2√2. કેમ ખબર? કેમ કે 4 દુ 8 છે, 4 નું વર્ગમૂળ નીકળે 2 અને 2 નું નીકળે √2 લખી શકાય. હવે બીજામાંથી 2√2 માંથી √2 કાઢી નાખીએ. 2 માંથી 1 √2 ગયા એટલે શું વધ્યું? ખાલી √2, બરાબર. તો ડી બરાબર તમને આ કિંમત અહીંયા મળી ગઈ. ઓકે, ચલો, હવે કયું પદ મેળવવાનું છે? a10. સૂત્ર શું થાય? a + 9d. આવું સૂત્ર થાય કે નહીં? બરાબર. ચલો, હવે a બરાબર √2 છે, ડી ની કિંમત તે √2 જ મળી, બરાબર. ઓકે, ચલો, 9 અને 1 10 √2 આવ્યા, બરાબર. પણ જવાબ આવો નથી, તો આ 10 ને રૂટની અંદર આપણે નાખવા હોય તો શું કરાય? 10 જે છે કોનું વર્ગમૂળ છે? 100 નું, એટલે 100 × 2. કેટલો જવાબ આવી ગયો? 200. તો તમારો જવાબ શું તેમાં આવે છે? 200 જવાબ આવશે, બરાબર. કયો ઓપ્શન તમારો સાચો થયો? ઓપ્શન બી જે છે એ તમારો સાચો ગણાશે, બરાબર. આ રીતે પ્રશ્ન નંબર 4 અહીં પૂરો. ચલો, એની પછી પ્રશ્ન નંબર 5 જોઈએ. પ્રશ્ન નંબર 5 જે છે એ જો એમાં શું કીધું છે કે a બરાબર 4 છે, ડી બરાબર 7 હોય તેવી સમાંતર શ્રેણીના પ્રથમ 10 પદોનો સરવાળો ગોતો, બરાબર.
ઓકે ચલો, એ બરાબર 4 આપણને આપ્યું છે, ડી બરાબર 7 છે, બરાબર. ઓકે ચલો એ રીતે કરીએ. એ બરાબર 4, ડી બરાબર 7 અને આપણે S10 મેળવવાનું છે. ઓકે, તો S નું સૂત્ર આપણને આવે છે n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ડી, બરાબર. અંતિમ પદ નથી આપ્યું, નહીતર એ પણ મૂકી શકીએ. ચલો, S10 બરાબર 10/2, 2 એની જગ્યાએ 4, એની જગ્યાએ 10 - 1 અને ડીની જગ્યાએ 7. સાદુરૂપ આપીએ, છેદ ઉડે, અહીંયા આવે 5. ચલો, 4 દુ 8, 9 9 સત્તા 63, 63 માં 8 નાખો કેટલા થાય? 71, બરાબર. ચલો, 71 ગુણ્યા 5 કરો, કેટલો જવાબ આવ્યો? 355. તો તમારો ઓપ્શન બી જે છે એ સાચો ગણાય, બરાબર. ઓપ્શન બી જે છે એ સાચો તમારે ગણાશે. 355 જવાબ એમાં આવે. ઓકે મિત્રો, તો આજે આપણે ભણ્યા પ્રકરણ 1, 3 અને 5 એના વિશે આપણે વિકલ્પો જોયા છે. આની પછીના લેક્ચરમાં આપણે એની પછીના પ્રકરણના જે વિકલ્પો આપ્યા છે એ આપણે જોવાના છીએ, બરાબર. ઓકે ચલો, જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ્સ હોય અસાઇનમેન્ટમાં તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. થેન્ક યુ વેરી મચ.